નમસ્કાર, હું ભૂમિ ચૌધરી, ટેટ ટાટ પાસ ઉમેદવાર. આ ટેટ ટાટ પાસ એ કેટલાય સમયથી અવિરતપણે ચાલતો આવે છે શબ્દ. અમારે પહોંચવાનું હતું આદર્શ શિક્ષક, પણ હજુ સુધી પહોંચી શક્યા નથી. વિચારો, કેમ આવું? શું અમે મહેનત નહીં કરી હોય? અરે મહેનત કરીને સંઘર્ષો કર્યા. શાના સંઘર્ષો? આંદોલન. હા, આંદોલન. કેમ? કારણ કે જે માટે જે અધિકારીઓને જે પદ સંભાળવા આપ્યું છે એ એમની નિષ્ઠાપૂર્વક કરતા નથી. હા, જરાય કરતા નથી. જો એમને પડી હોય કે હા, મને આ ખાતું આપ્યું છે, મારે એ સંભાળવાનું છે, એમાં સુધારા વધારા કરવાના છે, અગવડતા નહીં સગવડતા લાવવાનું કામ એમનું હોય. સરકારે ચૂંટ્યા છે કેમ? કે એમને એ ખાતું વધુને વધુ વિકસિત થાય એના માટે. એમને શિક્ષણ ખાતું એકદમ સ્તર નીચું લાવી દીધું છે. ખબર છે, હું નહીં, દરેકને ખબર છે કે 50,000 શિક્ષકોની તો ખોટ હશે જ. જો તમારે બંધારણ મુજબ તમારી રેશિયો કાઢવો હોય ને કે 30:1 કે 35:1, તો તમે જોશો કે એક શિક્ષકમાં 35 વિદ્યાર્થી, એક શિક્ષક. અહીંયા એવું કંઈ જ નથી. 50 થી 70 વિદ્યાર્થીઓ બેસાડવામાં આવે છે ને એક શિક્ષક હોય તો હોય, કે પછી એમ કહે છે ને રામ રાજ્ય, બોલવા ખાતરનું રામ રાજ્ય. કેમ કે અમે જે સંઘર્ષો કર્યા છે ને બહુ બધા કર્યા છે, અને દરેકને પરિવાર, એમનું મિત્ર વર્તુળ, દરેકનું એ સૂચન હોય છે કે શું એમને મીડિયામાં આવીને કહ્યું તો છે કે કરી દેશે. એમના એમ વર્ષોને વર્ષો જાય છે, અને અમે અમારી મર્યાદા, અમારા સંસ્કારો, એના લીધે અમે ચૂપ રહીએ છીએ કે કહ્યું છે તો કરશે. પરિવાર કહે છે કે રહેવા દો ને, થઈ જશે. એમાં ને એમાં બધા જ રહેવા દે છે, અને કોઈ આગળ નથી આવતું. અમુક 4-5ના લીધે થોડું એક્ટિવ રહે છે, પણ ક્યાં સુધી તમે અમને દબાવતા જ રહેશો? તમે તારીખ પે તારીખ, જેમ કે મૂવી ચાલતું હોય ને એવું લાગે છે. ના ચાલે આવું. તમને શિક્ષણ ખાતું સાચવવા આપ્યું છે એને બગાડવા નથી આપ્યું. તમે એક તારીખ આપી છે અમને કે 1 મહિનાની અંદર તમે ક્રમિક ભરતી કરશો, ટાટ, ટેટ 2, ટેટ 1. તો શું અમે આ વચનને શું માનીએ? કટુ વચન માની શકીએ? કેમ કે તમે આગળ પણ આ જ રીતે તારીખ પર તારીખ આપી હતી અને મંથ આપ્યો હતો કે આ મંથમાં ક્રમિક ભરતી થશે. અરે ક્યાર સુધી તમે આવું કહેશો? તમે ફેમસ થવા માટે જ તમે આવા વચનો આપો છો. એ તો સત્ય છે. અમારું સપનું હતું, અમારા જેવા કેટલાય એવા ઉમેદવારો કે એમનું સપનું હતું શિક્ષક બનવાનું, આદર્શ શિક્ષક બનવાનું, પણ તમે રોકી દીધું છે. તમને ખબર છે કે તમે એક જણનું સપનું નહીં, પણ એમના પરિવાર, કે જેમનો પરિવાર એક વ્યક્તિ ઉપર નિર્ભર હોય, એ વ્યક્તિના સપના ઉપર પૂરેપૂરું સંઘર્ષ, એમની મહેનત, એમનું ઘણું બધું જતું કરતા હોય છે. અને જ્યારે તે સમયગાળો આવે છે, પૂરી મહેનત, લગન, સંઘર્ષો કરીને જ્યારે લેવા જાય છે છેલ્લા પગથિયા ઉપર, ત્યારે તમે એને પૂરેપૂરો નીચે નાખો છો કે ના થશે. અરે થશે એટલે શું? અમુક મર્યાદા હોય. કોઈ શબ્દ નથી, એટલું અંદર મારા જેવા કેટલાય લોકોનું અંદર ભરાઈ ગયું છે. એક મર્યાદા છે કે તમારી સામે કઈ એવા અપશબ્દો બોલી નથી શકતા. બાકી તો તમે નીકળો બહાર કે કોઈના ઘરે આવો તો તમને કેવા શબ્દો સાંભળવા મળશે. અરે બીજા દેશોમાં જુઓ, એમનું કામ જો ના થાય ને, જે અધિકારી એમનું જે કામ કરવા આપ્યું છે, જો એ પોતાની નિષ્ઠાપૂર્વક કામ ના કરે તો એમને શું કરવામાં આવે છે, જરાક જોજો, વાંચજો. અમુક દેશોમાં ફોસી આપવામાં આવે છે. અરે આ તો ગુજરાતીઓ છે, પ્રેમાળ, લાગણીશીલ હોય છે. એ થોડું સારું બતાવે ને, જેમ તમે તારીખ આપો ને ખુશ થઈ જાય, કૂદવા લાગે. અરે વાહ, આવી જશે. અરે એમાં કેટલાની જિંદગી પૂરી થઈ ગઈ અને કેટલાની વય મર્યાદા જતી રહી. હવે એ શું કરશે? બેરોજગાર. વિચારો ખાલી, તમને તો મફતનો પગાર મળે છે. અરે ઉપકાર તો અમે કરે તમારા ઉપર કે બેઠો પગાર મળે છે, તમે કામ કંઈ કરતા નથી. હા, અમે તો અમારા હકનું લેવા આવીએ છીએ, ભીખ માગવા નથી આવતા. આટલા સતત સંઘર્ષોમાં જો કોઈ ભીખ માગવા આવ્યું ને તો એના ઘરે માલ થઈ ગયા હોત. એટલું બધું. તમે કેટલી તારીખો વાલી? હજુ સુધી કેટલી તારીખ? અરે કોઈના લગ્ન હોય ને, લગ્ન તો 3 મહિનાથી તૈયારી ચાલુ થાય. એના અડોશ પડોશ, સગાવાળા, મિત્ર વર્તુળ દરેકમાં જાણ થઈ જાય કે આ સમય
આ તારીખ, આ વાર, આ તિથિ દરેકનું મુહૂર્ત હોય. અરે એવા એ જે લગ્ન જીવન છે એમાં પણ જો આટલું બધું મતલબ આમ પ્રોફેશનલી રીતે અપ ટુ ડેટ થતું હોય તો આ તો નોકરી છે. એને તો હું સૌથી ઉપર મૂકીશ. કેમ? કારણ કે એ મહેનતથી એક નાનપણનું સપનું એને સાકાર કરવાનું હોય છે. એ સપનું જોયેલું હોય છે કે મારે આ સપનું છે એને પૂરું કરવું છે. તો એ પહેલાં પૂરું થશે પછી બીજા આગળ સ્ટેપ થશે. તો આ તો આખું મહત્વપૂર્ણનું ડિસિઝન છે. એકદમ ખાસ. તો એમાં તો પ્રોપર તારીખ હોય. તારીખ હોય તો હું તો કહું ને તો તમે જે પરિપત્ર રજૂ કરો છો ને એક સરસ સમયગાળામાં રજૂ કરો કે આ સમય એટલે કેટલાય આમ ખુશાલ આમ ખુશ થઈ કે ના અમારા ગુજરાતના લોકો જેને મહેનત કરી છે એમનું ફળ મળવાનું છે. કેટલી ખુશી થાય. આમ નોટંકી ના હોય કે તારીખ આપી દીધી અને બસ ખુરશીમાં આરામ શાંતિથી એટલું મીઠું મીઠું બોલે ને કે હાય કેવા અધિકારી છે. અરે અમારા જેવા લોકોને પૂછો જેમને એમનું વાસ્તવિકતા ખબર છે કે શું છે ખરેખર. એટલો મીઠા મીઠા શબ્દો બોલશે ને. હા પ્રોસેસમાં છે, થઈ જશે, ક્રમિક ભરતી છે અને થોડીક વાર થઈ છે. એવા ઘણા એવા શબ્દો બોલે બધા ખુશ થઈ જાય ને પછી એક ઉમ્મીદ આવી જાય કે જો તારીખ આપી છે થઈ જશે. અરે આ થઈ જાય પછી તમે તાર બધાનું સગું જોવાનું હોય કે પછી ક્યાંય સેટલ થવાનું હોય કંઈક કામ કરવાનું હોય થઈ જશે. જ્યારે સમય આવે એટલે કંઈ જ નહીં. પછી ઘણું બધું અમે સંઘર્ષો કરીએ આવી રીતે મીડિયા સામે વિડીયો બનાવીને મોકલી લે પાછા ફરીથી પાછા આવશે એમ કહેશે હા થઈ ગયું છે થોડું આ કેમ ચાલુ તો બદલી કેમ ચાલુ હતો એમાં થોડું ટાઈમ લાગી ગયો માફ કરજો. હવે આ તારીખ આપી છે. અરે શું છે ગેમ છે શું? તમે 1 મહિનાની અંદર કહ્યું હતું તો મહિનો તો પૂરો થવા આવ્યો જ કહેવાય. ભરતી ચાલુ કરવી પડી ત્યાં એચ સ્ટાર્ટનું ગઈ આવ્યું. આપી દો એમને. PMLA નથી આપી. ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે? હજુ આગળની ભરતી તો બાકી જ છે એમના. બધું બાકી જ છે. અરે તમારા ખુદના ઘરના ઉદાહરણ ઉપરથી જ લો કે તમારા ઘરે કંઈક વસ્તુ ખૂટતી હોય તો તમે સ્કીપ કરો છો. મરચું એટલું હળદર હોય તો તમે એમ કહો છો મીઠાથી ચાલશે, મરચાથી ચાલશે, એકથી ચાલશે, એક નિવત ચાલશે. અને તમારા ઘરે કોઈ 5 મેમ્બર હોય તો તમે એમ કહો 1 મેમ્બર 2 મેમ્બરને માટે લાવે છે પેલા જે 3 બાકી છે ચાલશે નહીં હાલો. તો પછી વિદ્યાર્થીઓ જેટલા છે એમને જે વસ્તુની જરૂર છે તો એ તો હાલવું પડે ને. અને જેટલા જોઈએ મતલબ જેટલા શિક્ષકોની જરૂરિયાત હોય તો એટલા તો આપવા પડે કે ના આપવા પડે. અને એમ નથી કે શિક્ષકો નથી, છે. તમારે જોઈએ એવા શિક્ષકો છે એમને બધી પરીક્ષા પાસ કરી છે પૂરી મહેનત લગનથી છે. બેકાર બેસી રહ્યા છે કેમ? તમારા લીધે. તો તમારો જે અધિકાર છે એ નિષ્ઠાથી નિભાવો. એટલું કહું છું. વારંવાર એકના એક વસ્તુ કહેવાથી કોઈ ફરક નથી પડતો. નવાઈ લાગે છે. હું ના નથી કહેતી તમે કામ નથી કરતા, પણ જો એકવાર કોઈ વસ્તુનું વચન આપ્યું, કમિટમેન્ટ આપ્યું હોય તો પૂરું કરો. વારંવાર અમારે શું તમને કહેવાનું હોય? કરો, પૂરું કરો. કાચબાની ગતિ, સસલાની જ ગતિ. આમ સાંભળીને બધું ફરી ગયું છે. એટલું એ બોલવું હોય છે પણ અમુક મર્યાદાના લીધે અમુક શબ્દો ઉપર રોક લગાવીને બોલવું પડે છે. આટલું બધું નિવેદન આપીને બધાના પગ, પૈસા બધું ખર્ચાઈ ગયું. અમુકની ઉંમર જતી રહી છે તો એ જ જાણે છે. અને પછી તમે કહો છો આના સિવાય બીજા પ્રયત્નો કરો. અરે જેને સપનું પહેલેથી જે જોયું હોય, જેના માટે પૂરેપૂરો તનતોડ મહેનત કરી હોય, એમની સાથે એમના પરિવારનું પણ અંદર હોય તો પછી બીજા સ્ટેપમાં જવું, બીજા ભરતીમાં જવું કેમ? શું કામ? તમારે શું ખૂટે છે? તમારા ખુદના ગીજામાંથી ક્યાંથી તમારે પગાર આપવાનો છે? તમારા ખિસ્સામાંથી આપવાનો છે? અમે માગીએ છીએ તમે આપવાના પગાર નથી આપવાનો. તમને જે સાઇન કરવા આપ્યું છે, જે સાચું છે એના સમક્ષ તમે આવો અને હા વાસ્તવિકતા શું છે એને જોઈને તમે ફટાફટ જલ્દી બધી ટોટલી ભરતી કરો. અને આટલી કરી છે કોઈ નવાઈ નથી કરી. 24,000 જેટલી આટલી કરી છે બહુ મોટી છે. બહુ મોટી ના કહેવાય. કેટલા વર્ષો પછી તમે કરો છો અને કેટલા શિક્ષકોની જરૂરિયાત છે એ તો તમે ધ્યાને લો. હું તો કહું હજુ આ આંકડો નાનો છે. 50,000 તો જોઈએ જ. કેમ? કારણ કે તમે દરેક સ્કૂલમાં જઈને જુઓ કેટલા શિક્ષકોની ખોટ છે
અને પછી તમે જ્ઞાન સહાયક જેવું લાવો છો. અરે જ્ઞાન સહાયકમાં જેટલી તમે ઉતાવળ કરી છે ને એટલી ઉતાવળ કાયમીમાં કરી હોય તો તમારા ઘરે પેડાનો ઢગલો થઈ ગયો હોય અને આશીર્વાદનો તો કેટલો ઢગલો થઈ ગયો હોય. આટલું બધું ક્યાં જ્ઞાન સહાયકમાં ઉતાવળ કરવાની હતી? આટલું જેટલી પ્રોસેસ જ્ઞાન સહાયકમાં કરી છે એટલી પ્રોસેસ જો કાયમીમાં કરી હોય ને તો ડંકો વાગી ગયો હોત, તમને તમારા ક્યાંય ના ક્યાંય સારા પદ ઉપર મુકાયા હોત અને કેટલું તમારા ઉપર એટલા આશીર્વાદ હોત કે ન પૂછો વાત. વાહ વાહ એ થોત ગુજરાત મોડલ, ગુજરાત મોડલ, વાહ રે વાહ, વાહ રે વાહ. પણ ના, તમે લાયક ના બન્યા, તમે લાયકાત ના કેળવી. ખબર નહીં કેમ તમારે શું ખૂચે છે એ જ ખબર નથી પડતી. તમારા કાચબાની ગતિ, સસલાની ગતિમાં એક લાઇન્સ, એક કવિતા ટાઈપ લખ્યું છે, મજા આવશે સાંભળો. કાચબાની ગતિની જેમ ચાલો છો તમે, કાચબાની ગતિની જેમ ચાલો છો તમે ને વાત આવે વાતોના વડા કરવાની તો ચાલે છે સસલાની ગતિની જેમ. જોયું? વાતોના વડા કરવામાં સસલાની જેમ. વાહ વાહ. કાચબાની ગતિની જેમ તમે અધિકારીઓ, કાચબાની ગતિની જેમ તમે અધિકારીઓ ને વાત આવે એમના પદના લાભોની તો ચાલો છો સસલાની જેમ. લાભ, શું લાભ મળે છે? ચાલો છો કાચબાની ગતિની જેમ, ચાલો છો કાચબાની ગતિની જેમ અમારા નિર્ણયો લેવામાં, અમારા હકના નિર્ણયો લેવામાં ને વાત આવે એમના નિર્ણયોની, વાત આવે એમના નિર્ણયોની તો ચાલો છો સસલાની જેમ. વાહ. ચાલો છો તમે કાચબાની ગતિની જેમ, ચાલો છો તમે કાચબાની ગતિની જેમ ન્યાય, નિષ્પક્ષતા, ન્યાય અને નિષ્પક્ષતાના નાવડામાં સ્લોલી ને વાત આવે ભ્રષ્ટાચાર કૌભાંડની, ભ્રષ્ટાચાર અને કૌભાંડની તો ચાલો છો સસલાની ગતિની જેમ. વાહ. ચાલો છો તમે કાચબાની ગતિની જેમ, ચાલો છો તમે કાચબાની ગતિની જેમ કાયદાનું પાલન કરવામાં, કાયદાનું પાલન કરવામાં ને આવે એના ઉલ્લંઘન કરવામાં, ને આવે એના ઉલ્લંઘન કરવામાં તો ચાલો છો સસલાની જેમ. ચાલે ના ચાલે, ચાલે ના ચાલે આ જાહેર જનતાનું કામ, નામ અને ઠામ. શું? કામ, નામ અને ઠામ. પણ ચાલતું રહે આવા સ્વજનો, બહુરૂપી સ્વજનો, એમના કામ, નામ અને ઠામ. વાહ. આવા અધિકારીઓ, આવા સ્વજનો ની શું વાત કરવી. કેટલું એ બોલવું છે પણ અમુક મર્યાદા છે. પરંતુ મારા જેવા અને એમના પરિવાર, એના સ્વજનો, એમને કેટલાય સપના જોયા હશે અને આ હું જાહેર જનતાને પ્રશ્ન કરવા માગું છું, શું આ બરાબર ચાલી રહ્યું છે? આ વિકસિત ગુજરાતનું સારું મોડલ છે? શું કહેવું ને શું ગણવું, શું અવગણવું? હવે અમારા તો મર્યાદા કંટ્રોલની બહાર ગયું છે. આજે છેલ્લા પગથિયા ઉપર આવી ગયા છે ને, હજુ સુધી બધા પૂછતા રહે છે ક્યાં પહોંચ્યા, ક્યાં પહોંચ્યા ને શું કર્યું, શું થશે ને ઉંમર વીતે છે ને આગળ શું કરવાનું છે, કંઈ જ સૂચતું નથી. હવે એ બધું હેંગ મારવા લાગ્યું છે. તો હાથ જોડીને વિનંતી છે, ભરતી કરી દો જલ્દી, ક્રમિક ભરતી. ને આગળ શું કરવું, શું ના કરવું, હવે તો ધન્યવાદ.